ઓકે, તો લાસ્ટ જે લેક્ચર્સ હતો આપણો, બરાબર, તેમાં આપણે બે ચેપ્ટર પૂરા કર્યા, બરાબર, સર્વેઝ અને ઝોનિંગ, બરાબર. તો હવે ટોટલ તમારે બે ચેપ્ટર બાકી રહે છે, એક તો સ્લમ અને સેકન્ડ છે તમારું અર્બન રોડ્સ ઓર અર્બન રોડ સિસ્ટમ્સ, બરાબર. બંને બહુ નાના ચેપ્ટર્સ છે અને બહુ જ ઇઝી ચેપ્ટર છે, બરાબર, એટલે તમને એ બધું વાંધો નહીં આવે. હવે આપણે આજના લેક્ચર પછી, બરાબર, બીટીવીમાં ખાલી આપણે એક પેલું પર્સપેક્ટિવ ડ્રોઈંગનો એક ચેપ્ટર બાકી રહે છે, બરાબર, કારણ કે તમારે કદાચ એક્ઝામમાં પર્સપેક્ટિવ ડ્રોઈંગ પૂછાય છે, બરાબર. તો હવે એની માટે હું તમને શું કરીશ, હું તમને યુટ્યુબના લેક્ચર્સ યુટ્યુબના વિડીયોઝ મોકલી દઈશ, બરાબર. અને કારણ કે પર્સપેક્ટિવ ડ્રોઈંગ કેવી રીતનું છે કે એની માટે ફેસ ટુ ફેસ જો હો તો જ તમને ખ્યાલ આવે કે કઈ રીતે ડ્રો કરવાનું છે, બરાબર. તો એના કરતાં હું તમને જે યુટ્યુબના વિડીયો લેક્ચર્સ જે અવેલેબલ છે એક્ઝિસ્ટિંગ, બરાબર, તો એની લિંક મોકલી દઈશ. અને જો એમાં બી તમને ના ખબર પડે તો પછી તમે મને કહેજો, તો પછી આપણે એનું કંઈક સેટિંગ કરીશું કે જેથી હું તમને પર્સપેક્ટિવ ડ્રોઈંગ સમજાવી શકું કે શું કહેવાય પર્સપેક્ટિવ ડ્રોઈંગ, બરાબર. તો આજનો આપણે લેક્ચર પૂરો થાય એટલે તમારા બીટીપીનો સિલેબસ આખો પૂરો થઈ જશે, બરાબર. તમારી જોડે બુક છે ખરી બીટીપીની, બિલ્ડિંગની અને ટાઉન પ્લાનિંગની? નથી. ઓકે, તો આ સોફ્ટ કોપીનો હું તમને મોકલી આપીશ ટાઉન પ્લાનિંગની. બીટીપીની બુક મારી જોડે બી નથી, બિલ્ડિંગની બુક મારી જોડે બી નથી, બરાબર. અને સેકન્ડ કે અસાઇનમેન્ટમાં ટોટલ હું તો 4 કે 5 અસાઇનમેન્ટ જ આપું છું, બરાબર. તો એમાંથી બી આપણે 50% કરી દઈશું કે ટોટલ તમારે ખાલી 2 જ અસાઇનમેન્ટ લખવાના આવશે આખા સબ્જેક્ટના, બરાબર. એટલે તમારા પર એટલો બધો લોડ નહીં રહે, કારણ કે તમારે ડિઝાઇનનું બી કરવાનું છે અને બીજા બધા સબ્જેક્ટના બી અસાઇનમેન્ટ આવશે તમારે, બરાબર. એટલે આપણું અસાઇનમેન્ટ એકદમ મિનિમમ હશે કે જેથી તમને કોઈ જ લોડ એની પર તમારા પર આવે નહીં, બરાબર. ઓલમોસ્ટ અસાઇનમેન્ટ પતી જ ગયા છે તમારા. લખાઈ ગયા છે અસાઇનમેન્ટ? તમારા 2 અસાઇનમેન્ટ ત્રણ જેવા લખાઈ ગયા છે, એક જ બાકી છે. ક્યાંથી મળ્યા તમને અસાઇનમેન્ટ? લિંક પર મોકલ્યા ને પેલા, બહુ પેલા મોકલ્યા હતા મેં તમને અસાઇનમેન્ટ? એટલે આના પેલા પણ એક વખત લિંક આવી હતી ને, એમાં હતા તો ખરી સર. અચ્છા, ઓકે. અચ્છા, પેલી આ વેબસાઇટ ઉપરથી તમે લીધા હશે. કઈ નહીં, ઠીક છે, ચાલો. હવે તમે લખી નાખ્યા છે તો કોઈ ઇશ્યુ નથી. કેટલા લખાયા છે, 2 કે 3? કેટલા લખાયા છે મને કહી દો તમે. 2 એટલે 3, ત્રીજું પતી જશે આજે, એવું છે, એટલે 3 જ. ઓકે, તો તમે જે તમારું અનઓફિશિયલ ગ્રુપ છે, બરાબર, તો એમાં એ મેસેજ સર્ક્યુલેટ કરી દો છો, બરાબર, કે ટોટલ 3 જ અસાઇનમેન્ટ લખવાના છે, બરાબર. અને કોઈ જેવું પેલું છે નહીં, બરાબર, કે તમારે આ ડેટ પહેલા મને સબમિટ કરવાનો. છેલ્લો દિવસ જ્યારે હશે આપણા ટર્મનો એ દિવસે બી તમે સબમિટ કરશો તો હું એક્સેપ્ટ કરી દઈશ તમારું અસાઇનમેન્ટ, બરાબર. પણ સેજ લખજો કે જેથી હું આગળ જઈ શકું કે આ લોકોએ અસાઇનમેન્ટ લખેલા છે, બરાબર. મને કોઈ જ રસ નથી તમે અસાઇનમેન્ટમાં અડધું કાપી નાખવું, કઈ બી તમે તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો છો, પણ સેજ લખજો કે જેથી તમે ફ્યુચરમાં તમને પ્રોબ્લેમ ના પડે, બરાબર. નહીં તો મારા તરફથી પેલું રાખશો જ નહીં કે હું તમને અસાઇનમેન્ટના બાબતે હેરાન કરીશ, બરાબર, કારણ કે હું માનતો નથી અસાઇનમેન્ટના માટે. પણ આ તો જે પડે લખવાનું છે એટલે, બરાબર. ટોટલ 3 અસાઇનમેન્ટ લખી નાખજો તમે, મને કોઈ ઇશ્યુ નથી, બરાબર. થેન્ક યુ સર. ઓકે, તો હવે આપણે આજનો લેક્ચર ચાલુ કરીએ છીએ, બરાબર. સ્લમ્સ. સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ અ સ્લમ, બરાબર. હવે આપણે જે ટાઉન પ્લાનિંગનો સબ્જેક્ટ આપણે ચાલુ કર્યો હતો, બરાબર, એનું પહેલું ચેપ્ટર ઇન્ટ્રોડક્શન લીધું હતું, બરાબર. તો આપણે એક ટર્મ ડિસ્કસ કરી હતી કે વોટ ઇઝ અર્બનાઇઝેશન, બરાબર. અર્બનાઇઝેશન એટલે કે જ્યારે પીપલ રૂરલ એરિયામાંથી ફોર ધ બેટર જોબ ઓપોર્ચ્યુનિટી અર્બન એરિયામાં માઇગ્રેટ થાય છે, બરાબર. તો એ જે પ્રોસેસ છે એને કહેવાય આપણી અર્બનાઇઝેશન, બરાબર. સો ઇન ધ રિસન્ટ યર કે લાસ્ટ 20 to 30 યર્સમાં આપણે અર્બનાઇઝેશનની પ્રોસેસ બહુ ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ થઈ છે, કારણ કે તમે જુઓ છો કે રૂરલ એરિયામાં જેટલા બી લોકો રહેતા હશે એ બધા જ અર્બન એરિયામાં ટ્રાન્સફર થઈ રહ્યા છે, બરાબર. સો હવે એક પ્રોબ્લેમ શું આવે છે કે આપણે અર્બન એરિયાની જેટલી લેન્ડ છે, બરાબર, તો એ તો બહુ જ લિમિટેડ છે કે એમાં કોઈ જ ઇન્ક્રીમેન્ટ થયું નથી, બરાબર. પણ લાસ્ટ 20 યર્સમાં પીપલનું માઇગ્રેશન જે રેટ છે, બરાબર, એ બહુ જ ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ થયું છે. તો શું થાય કે જ્યારે પીપલ બહારથી જે માઇગ્રેટ થઈને અહીંયા અર્બન એરિયામાં રહેવા આવે, બરાબર, તો એક્ઝિસ્ટિંગ પીપલ તો ત્યાં રહી જ રહ્યા છે, બરાબર. અને ઉપરથી બીજા પીપલ આવે ઓર બીજા ઇન્હેબિટન્ટ્સ આવે, બરાબર. તો શું થાય કે કન્જેશન ક્રિએટ થાય, બરાબર. સો સ્લમ્સ એટલે કે ડ્યુ ટુ ધ લેક ઓફ પ્રોપર લેન્ડ
એન્ડ લેક ઓફ પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, બરાબર, કે જે પીપલ એ બહુ જ નાની જગ્યામાં કન્જેસ્ટેડ એરિયામાં રહેવાના ચાલુ કરે, બરાબર, કે વિધાઉટ પ્રોપર સેનિટેશન ફેસિલિટી, વિધાઉટ પ્રોપર લાઇટ, પ્રોપર વેન્ટિલેશન, પ્રોપર લેન્ડ અવેબિલિટી, બરાબર, તો એ જે આખું એક ક્લસ્ટર ફોર્મ થાય એને આપણે કહીએ સ્લમ્સ, બરાબર, કે જે ઝોપડપટ્ટી એરિયા, કે એ લોકો જોડે પ્રોપર જમીન નથી, કે એ લોકો જોડે પ્રોપર ફેસિલિટી નથી, અને એ લોકો બસ ખાલી જેમ કે કોઈ જોબ માટે આવી ગયું હોય પણ એમને ઘર નથી મળતું, તો એ લોકો એવા સ્લમ એરિયામાં રહેવાના ચાલુ કરે, બરાબર. તો આપણે ઇન્ડિયામાં એશિયાનું સૌથી લાર્જેસ્ટ સ્લમ છે, બરાબર, મુંબઈમાં જે ધારાવીની આપણે વાત કરીએ છીએ, બરાબર. તો તમે કોઈ ઘણા મૂવીમાં જોયું છે કે ધારાવીમાં લોકો કઈ રીતે રહેતા હોય છે, કે લાઈક એક નાનો 6x10 નો રૂમ હોય, એમાં જ ડ્રોઈંગ રૂમ, કિચન, બધું જ એમાં, અને કોઈ બી વિધાઉટ એની પ્રોપર સેનિટેશન ફેસિલિટી, એ લોકોને સેનિટેશન માટે બી ક્યાંક બહાર જવું પડે કે ગમે તે, બરાબર. સો સ્લમ એટલે કે ભાઈ વિધાઉટ એની પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, પીપલ ઓર ઇનહેબિટન્ટ્સ ઓફ ધ અર્બન એરિયા, બરાબર, કે એક નાના ક્લસ્ટરમાં રહેતા હોય, તો એ જે એરિયા છે એને આપણે કહીએ સ્લમ, બરાબર. હવે કોઈ બી અર્બન એરિયા ઓર કોઈ બી ટાઉન પ્લાનિંગ ક્યારે ડિસ્ટ્રોય થવાનું ચાલુ થાય, બરાબર, કે જ્યારે ત્યાં સ્લમ જનરેટ થવાનું ચાલુ થાય, બરાબર, કે કોઈ બી જે મેઇન ટાઉન પ્લાનર હોય તો એનો મેઇન એમ શું હોય કે આજે નહીં, આજથી 50 વર્ષ પછી બી હું એવી રીતે પ્લાનિંગ કરું કે જેથી મારો જે અર્બન એરિયા છે એમાં કોઈ સ્લમ ક્રિએટ ના થાય, બરાબર. પણ જેમ જેમ પીપલ વધતા જવાના, બરાબર, એમ શું થાય કે કન્જેશન થવાનું, અને ડ્યુ ટુ ધ કન્જેશન તમારા સ્લમ્સ જનરેટ થવાના ચાલુ થાય, બરાબર. So there is a no general arrangement on the definition of the term slum because there are the varieties of the slum, બરાબર, કે એની કોઈ જ પ્રોપર ડેફિનેશન નથી સ્લમની, બરાબર. સ્લમ ની કોઈ પ્રોપર ડેફિનેશન આપી જ ના શકાય, કારણ કે દરેક વેરાયટીઝ ઓફ ધ સ્લમ, દરેક જિયોગ્રાફિકલ કન્ડિશનના અકોર્ડિંગ સ્લમની જે કેરેક્ટરિસ્ટિક છે એ ચેન્જ થતી રહે, બરાબર. કોઈ જગ્યાએ સ્લમ હોરિઝોન્ટલ આખું ડિસ્ટ્રીબ્યુટ થયું, કોઈ જગ્યાએ વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુટ થયું હોય, બરાબર. સો એની કોઈ પ્રોપર ડેફિનેશન નથી. હાઉએવર ધ પ્રાઇમ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સ્લમ is substandard housing, but a slum is always an area. A single neglected building, even in the worst stage of deterioration, does not make a slum. બરાબર, કે કોઈ એક નાની બિલ્ડિંગ હોય કે જેમાં બહુ બધા લોકો રહેતા હતા એને આપણે સ્લમ ના કહી શકીએ, પણ એક મોટો એરિયા કે જ્યાં કાઇન્ડ ઓફ એવી જ ટાઈપની ફેસિલિટીઝ હોય કે જે એક બિલ્ડિંગમાં કન્જેસ્ટેડ બિલ્ડિંગમાં ફેસિલિટીઝ હોય, બરાબર, તો એને આપણે કહી શકીએ સ્લમ. The term substandard housing condition, બરાબર. So what is a substandard housing condition? હવે કોઈ બી ઇનહેબિટન્સ છે, બરાબર, તો એની બેસિક નેસેસિટી છે કે ભાઈ એને પ્રોપર વેન્ટિલેશન, પ્રોપર સનલાઇટ, પ્રોપર પ્રાઇવસી, પ્રોપર એરિયા મળી રહ્યો જોઈએ કે જેથી એની ડે ટુ ડે એક્ટિવિટી ઇઝીલી કરી શકે, બરાબર. સો વોટ ઇઝ અ સબસ્ટાન્ડર્ડ હાઉસિંગ કન્ડિશન, બરાબર, કે જે આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે સ્ટાન્ડર્ડ ફાઇન્ડ આઉટ ફિક્સ કરેલા છે કે ભાઈ કોઈ બી ફેમિલી હોય તો એ લોકોના ઘરમાં આટલી ફેસિલિટી હોવી જોઈએ, પણ જો એ બધી સ્ટાન્ડર્ડને બી એને સ્ટાન્ડર્ડથી બી લો જ્યારે બધી ફેસિલિટીઝ મળે તો એ કાઇન્ડ ઓફ એ જે સિસ્ટમ છે એને આપણે કહી શકીએ સ્લમ, બરાબર. The central government in its Slum Area Improvement and Clearance Act 1956 has adopted the definition of slum as any predominantly residential area where the dwelling which by reasons of depletion, overcrowding, faulty arrangement of design, lack of ventilation, light or sanitary facility or any combination of these factors are detrimental to safety, health and morals, બરાબર. સો તે સેન્ટ્રલ ગવર્મેન્ટે એક ડેફિનેશન આપી, બરાબર, કે તમારે જે બી ડિવેલિંગ છે, બરાબર, વોટ ઇઝ અ ડિવેલિંગ? ડિવેલિંગ એટલે કાઇન્ડ ઓફ નાનું ઘર કે જ્યાં સિંગલ ફેમિલી રહી શકતું હોય, where the dwellings which by reasons of depredation, overcrowding, faulty arrangement of design, lack of ventilation, light or sanitary facilities or any combination of these, બરાબર, કે આપણે જે વાત કરીએ કે પ્રોપર સેનિટેશન ના હોય, પ્રોપર વેન્ટિલેશન ના હોય, લાઇટ સોર્સિસ ના હોય, પ્રોપર અરેન્જમેન્ટ ના થઈ હોય ઘરની, બરાબર, ડિઝાઇન ના થઈ હોય પ્રોપર, ઓવર ક્રાઉડિંગ હોય, તો એ બધાના કોમ્બિનેશનનું જે આખું એક એરિયા ક્રિએટ થાય તો એને આપણે કહીએ સ્લમ, બરાબર. In general, a slum is an overcrowded, poverty-stricken area having lack of open spaces and presence of unhealthy residential structure. The formation of slum convert the land into the place of vice and miseries, and more or less is result into the state of hell on the surface of the earth. The slum dwellers live under the condition impairing their health and happiness, and they live there because they cannot afford better housing. A scholar has rightly observed that God made the world, man made the town, and devil made the slum. બરાબર,
કે જે બી ત્યાં રહેતું હોય કે એ લોકો જે સ્લમમાં જે ડિવેલપ જે રહેતા હોય બરાબર કે એ લોકો પ્રોપર એ લોકો જોડે એટલી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ના હોય કે જે બેટર હાઉસિંગ અફોર્ડ કરી શકતા હોય તો જેથી એ લોકો એ ઘરમાં રહેવા માટે ફોર્સફુલી એ લોકો રહેતા હોય એ ઘરમાં બરાબર સો બોમ્બેમાં આપણે જે મેં તમને વાત કરી કે ચોલ્સ ઓર ઝોપડીઝ ઇન બોમ્બે ચેરીઝ ઇન મદ્રાસ બસ્તીઝ ઇન બેંગાલ બરાબર અલગ અલગ નામ છે બરાબર સ્લમના કે લોકો દરેક સ્ટેટ વાઇઝ એને ડિફાઇન કરેલા છે બરાબર સો ફર્સ્ટ વોટ ઇઝ ધ કોઝિસ ઓફ સ્લમ કે સ્લમ થવાના ચાન્સ કોઝ શું છે બરાબર તો સૌથી પહેલું છે ડિસેન્ટ્રલાઇઝેશન બરાબર સો વેન ધ ડિસેન્ટ્રલાઇઝેશન ટેક પ્લેસ ધ રીચ એન્ડ મિડલ ક્લાસ પીપલ મૂવ આઉટ ટુ ધ એક્સટેન્ડેડ પોર્શન ઓફ ધ ટાઉન એન્ડ થર્ડ the poor people are left unattended in the crowded central area of the town. What is a decentralization? હવે આપણે વાત કરીએ કે કોઈ બી એક ટાઉન છે તમને અનોટેટ કરીને સમજાવું તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે બરાબર આ એક અઝ્યુમ કરો કે આપણો ટાઉનનો એરિયા છે અમદાવાદ છે આ બરાબર અને સેન્ટ્રલાઇઝેશન એટલે કે ભાઈ મેજર કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી આ એરિયામાં થાય બરાબર અને જે પહેલા પીપલ હતા એ તો આ એરિયામાં આપણે રહેતા હતા પહેલા બરાબર કે આખા એરિયામાં જ રહેતા હતા બરાબર હવે ડ્યુ ટુ ધ ડિસેન્ટ્રલાઇઝેશન બરાબર કે ડિસેન્ટ્રલાઇઝેશન એટલે શું થાય કે અહીંયાની જે મેજર એક્ટિવિટીઝ છે બરાબર એ ધીમે ધીમે મૂવ થવા માંડે બધી અલગ અલગ જગ્યાએ ઓર ધ પેરીફરી ઓર ધ અર્બન સ્પ્રોલ એરિયામાં બરાબર કે તમારા અર્બન એરિયાની જે પેરીફરી હોય એની આજુબાજુ એરિયાથી ડેવલપ થવા માંડે કોઈ બી એક્ટિવિટી એઝ વે કોમર્શિયલ હોય કાં તો ઇન્ડસ્ટ્રીયલ હોય બરાબર તો શું થાય કે જે રીચ અને જે પુઅર પીપલ જે અહીંયા રહેતા હતા બરાબર એ લોકો શું કરે કે એ લોકો એમની રીતે અહીંયાથી મૂવ થવા ચાલુ કરે ધીમે ધીમે દરેક જગ્યાએ બરાબર તો એ લોકો મૂવ થાય પણ જે પુઅર પીપલ છે જે લોકો જોડે પ્રોપર ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઓર એવી ઓપોર્ચ્યુનિટી નથી કે જે લોકો મૂવ થઈ શકે એ લોકોને શું થાય કે એ લોકો બધા આ એરિયામાં રહેવાના જ પછી ફોર્સફુલી આ એરિયામાં રહે બરાબર હવે કોઈ બી મ્યુનિસિપલ બોડીઝ હોય બરાબર તે શું કરે કે જ્યારે રીચ અને મિડલ ક્લાસ પીપલ બરાબર કે જ્યારે આ બધા એરિયામાં માઇગ્રેટ થવાના ચાલુ થાય બરાબર એ વખતે એ લોકો કન્સ્ટ્રેન કરે કે ભાઈ આ જે બધા નવા એરિયા ડેવલપ થતા હોય કે એ જગ્યાએ જ આપણે નવી બેટર સેનિટેશન ફેસિલિટીઝ અને બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આપણે ઇમ્પ્રૂવ કરીએ સો જે પીપલ જે અહીંયા રહી રહ્યા હતા જે તમારા પહેલા સેન્ટ્રલ એરિયામાં બરાબર તે એ લોકો અનઅટેન્ડ અને ધીમે ધીમે વિધાઉટ ધ પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી કે જે ફેસિલિટીઝ છે બરાબર એ ડિસ્ટ્રોય થવાનું ચાલુ થાય અને એનાથી સ્લમ જનરેટ થવાના ચાલુ થાય બરાબર સો ધ ફર્સ્ટ ઇઝ અ ડિસેન્ટ્રલાઇઝેશન બરાબર સેકન્ડ છે તમારી ઇકોનોમિક કન્ડિશન બરાબર ઇકોનોમિક કન્ડિશન એટલે ધ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ગ્રોથ ઓફ પોપ્યુલેશન they force the affected person to stay even in an unhealthy environment. In fact, the most important and universal characteristic of the slum is poverty. This is due to the fact that people live in the slum because they cannot afford to pay the rent set up by the market condition. બરાબર કે ઇકોનોમિક કન્ડિશન કે ભાઈ જે બી સ્લમમાં જે લોકો રહેતા હોય બરાબર એ લોકોની ઇકોનોમિક કન્ડિશન એટલી સારી ના હોય કે જે લોકો રેન્ટ કરી શકે કોઈ બહારની જગ્યાએ કે જે બહુ જ મોટી પ્રોપર્ટી હોય કે પરચેઝ જ ના કરી શકે સો દે આર ફોર્સફુલી લીવ ઇન ધેટ કાઇન્ડ ઓફ ધ કન્જેશન બરાબર તો સેકન્ડ છે તમારી ઇકોનોમિક કન્ડિશનના કારણે બી તમારી સ્લમ જનરેટ થવાનું ચાલુ થાય બરાબર થર્ડ છે એજ્યુકેશન બરાબર કે તમારે જે બી જો તમારા અર્બન એરિયાના જે પીપલ છે ઇનહેબિટન્ટ્સ છે બરાબર એ લોકોનું એજ્યુકેશન લેવલ એટલું બધું ના હોય તો બી તમારા સ્લમ્સ જનરેટ થતા ચાલુ થાય બીકોઝ વિધાઉટ અ પ્રોપર એજ્યુકેશન they may be easily dragged into the social evils without any attention to improvement in the living condition બરાબર કે એ લોકો સોશિયલ ઇવિલ્સ મતલબ કાઇન્ડ ઓફ જે રોબરીઝ છે થેફ્ટ છે બરાબર કાઇન્ડ ઓફ જે બી સોશિયલ ઇવિલ્સ ઓર જે બી મિશરીઝ થઈ રહી છે બરાબર તો વિધાઉટ પ્રોપર ઓર વિધાઉટ ઓર લેક ઓફ ધ એજ્યુકેશન બરાબર એ બધા ત્યાં એ બધા બાજુ ખેંચાય બરાબર કારણ કે એ લોકો જે પ્રોપર જોબ ના હોય પ્રોપર એમ્પ્લોયમેન્ટ ના હોય એ લોકો એ બધું બધી એક્ટિવિટીઝમાં બધા આગળ વધતા જાય બરાબર સો ધેટ ધ થર્ડ કોઝિસ ઓફ ધ સ્લમ બરાબર ફોર્થ છે ઇમ્પ્રોપર યુઝ ઓફ લેન્ડ બરાબર કે તમારી જે લેન્ડ છે અર્બન એરિયાની બરાબર એ પ્રોપર ના થાય લેન્ડ યુઝ પ્રોપર ના થયો હોય બરાબર કે પ્લાન પ્રોપર ના થયું હોય તો બી તમારા જે સ્લમ્સ છે એ જનરેટ થવાના ચાલુ થાય એના પછી છે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન બરાબર the slums may be said to be the direct evil result of the industrialization બરાબર તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે શું કે ભાઈ જ્યારે
ઇન્ડસ્ટ્રી ડેવલપ થવાની ચાલુ થાય, બરાબર. તો એ વખતે પીપલ બીજા એરિયામાંથી માઇગ્રેટ થઈ ફોર ધ બેટર જોબ ઓપોર્ચ્યુનિટી, બરાબર. કે એ લોકો માઇગ્રેટ થઈ અને એને ઇન્ડસ્ટ્રીયલ એરિયાની એકદમ નજીક રહેવાના ચાલુ થાય, બરાબર. સો જેમ જેમ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ફેઝ વધતું જાય એમ એની જે સરાઉન્ડિંગ એરિયા છે કે જ્યાં ત્યાં લેબર્સ રહી રહ્યા છે, બરાબર, તો એ લોકોમાં બી સ્લમ્સ ક્રિએટ થવાના ચાલુ થાય, બરાબર. કારણ કે ઇન્ડસ્ટ્રી કોઈ બી લેબર હોય તો એવું વિચારે કે ભાઈ હું ઇન્ડસ્ટ્રીની નજીક રહું, બરાબર, તો મારે આવા જવાનું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બચી જાય, ટ્રાન્સપોર્ટેશન ટાઈમ બચી જાય, જેથી મારે એક્સ્ટ્રા સ્પેન્ડ ના કરવું પડે, બરાબર છે. સો ડ્યુ ટુ ધ ઇનપ્રોપર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, બરાબર, કે તમારા સ્લમ્સ ક્રિએટ થાય એની સરાઉન્ડિંગ એરિયામાં, બરાબર. એના પછી છે લેક ઓફ ઝોનિંગ, બરાબર, કે આપણે જે વાત કરી કે લેન્ડ યુઝ અને ઝોનિંગ જો પ્રોપર ના પાડીએ, બરાબર, તો શું થાય કે રેસિડેન્શિયલ એરિયાની નજીકમાં કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવી જાય, બરાબર. તો ડ્યુ ટુ ધેટ જે રીચ અને મિડલ ક્લાસ પીપલ છે કે જે અફોર્ડ કરી શકે છે માઇગ્રેટ થવાનું, બરાબર, તે લોકો શું કરશે કે એ એરિયાથી થોડા દૂર માઇગ્રેટ કરશે, પણ જે પુઅર છે એ લોકોને ત્યાં સફર થવું પડશે. જેમ જેમ પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ત્યાં પછી સ્લમ્સ ક્રિએટ થવાના ચાલુ થશે, બરાબર. એના પછી છે માઇગ્રન્ટ્સ. ધ પર્સન માઇગ્રેટિંગ ફ્રોમ ધ સરાઉન્ડિંગ એરિયા મે ઓક્યુપાય યુઝ્યુઅલી ઇલીગલી ધ વેકન્ટ ઓર ધ એમ્પ્ટી પ્લેસીસ ઇન ઓર આઉટસાઇડ ધ સિટી. The term squatter is used to mean a person who is occupied the land without the title. બરાબર. The colonies of the scatters may result into the slums. બરાબર, કે બહારથી જે લોકો આવતા હોય, બરાબર, એ લોકો જોડે પ્રોપર ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ના હોય અને કોઈ પૈસા ના હોય, બરાબર, તો એ લોકો શું કરે કે પ્રોપર વિધાઉટ જે બી વેકન્ટ લેન્ડ જોવા મળે ત્યાં એ લોકો એમનું ઘર બાંધી દે નાનું એવું, બરાબર. તો ડ્યુ ટુ ધેટ માઇગ્રેશનના કારણે બી તમારા અર્બન એરિયામાં સ્લમ્સ જનરેટ થવાના ચાલુ થાય, બરાબર. પાવર્સ ઓફ ધ લોકલ ઓથોરિટી. ઇફ ધ લોકલ ઓથોરિટી કન્સર્ન does not possess adequate powers to control the development of the town, the slums may be formed. બરાબર. તમારી જે સિવિક ઓથોરિટી છે, બરાબર, લોકલ ઓથોરિટી, એ લોકો જો પ્રોપર પ્લાનિંગ ના કરે, એ લોકો જોડે જો પ્રોપર પાવર ના હોય, બરાબર, તો શું થાય કે તો બી સ્લમ્સ થવાના ચાલુ થાય. કારણ કે જે બિલ્ડર્સ છે, બરાબર, એ લોકો તો એમનો ફાયદો જ જોવાના છે, તો એ લોકો શું કરે કે એડેક્વેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી એ લોકો પ્રોવાઈડ કરે અને અમુક એરિયાને સાવ અનઅટેન્ડેડ છોડી દે. એટલે એ જે એરિયા જે છે, બરાબર, જે અનઅટેન્ડેડ છૂટી ગયા છે, બરાબર, તો એ જગ્યાએ સ્લમ્સ ફોર્મ થવાના ચાલુ થાય, બરાબર. અને લાસ્ટ છે રિપેર એન્ડ મેન્ટેનન્સ, બરાબર. ઇફ ચીપ હાઉસીસ કન્સ્ટ્રક્ટેડ બાય ધ લેન્ડ ઓનર ફોર ધ પર્પઝ ઓફ કલેક્ટિંગ રેન્ટ્સ આર નોટ પ્રોપરલી મેન્ટેન, ધ કન્ડિશન ફેવરિંગ ફોર્મેશન ઓફ ધ સ્લમ્સ મે બી ડેવલપ, બરાબર. તો જો પ્રોપર રિપેર એન્ડ મેન્ટેનન્સ ના થાય, બરાબર, તમારા ઘરનું, તો એ શું થાય કે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એની જે ક્વોલિટી છે એ ડિસ્ટ્રોય થતી થાય, બરાબર. સો એ જગ્યાએ બી સ્લમ્સ જેવી કેરેક્ટરિસ્ટિક ફોર્મ થવાની ચાલુ થાય, બરાબર. તો there are the causes of the slum: decentralization, economic condition, education, improper use of land, industrialization, lack of zoning, migrants, powers of local authority, and the repairs and મેન્ટેનન્સ, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સ્લમ, કે તમે કોઈ બી સ્લમ જોયું હશે, બરાબર. સો એની અમુક કેરેક્ટરિસ્ટિક હશે કે જેથી તમે એને ડિફાઇન કરી શકો કે આ ભાઈ સ્લમ એરિયા છે, બરાબર. તો સૌથી ફર્સ્ટ છે અપિયરન્સ. હવે આપણને ખબર છે કે સ્લમ જે છે એ એક અનપ્લીઝન્ટ માર્ક છે, બરાબર, કોઈ બી અર્બન એરિયા પર. તમને દૂર ખબર પડી જાય ઓકે કે આ સ્લમ છે. તો તમે મુંબઈ જાઓ, બરાબર, તો એક બાજુ તમને બહુ હાઈ રાઇઝ બિલ્ડિંગ જોવા મળે, એક બાજુ એકદમ પોશ એરિયા જોવા મળે, એની અધર સાઈડ તમને ધારાવીનો આખો એરિયા જોવા મળે, બરાબર. સો ધ અપિયરન્સ is the main characteristic or the aesthetic is the main characteristic of the slum, બરાબર. તમને દૂરથી જ ખબર પડી જાય કે ભાઈ એકદમ નાના નાના ઘર હોય, નાની નાની ગલીઓ હોય, પ્રોપર સેનિટેશન ના હોય, પ્રોપર પાઇપલાઇન્સ ના હોય, કોઈ બી, બરાબર, ગંદકી હોય આજુબાજુ બધું. સો એ થયું તમારું ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક, તો એ છે તમારું અપિયરન્સ. સેકન્ડ છે ફાયર હઝાર્ડ, બરાબર. સો ફાયર હઝાર્ડ એટલે કે પ્રોપર વિધાઉટ પ્રોપર વેન્ટિલેશન, બરાબર, ઘરો બધા એકબીજાની નજીક હોય. સો ઇન ધ હોટ ક્લાઇમેટિક કન્ડિશન, બરાબર, તો ત્યાં ચાન્સીસ છે કે શોર્ટ સર્કિટ થવાના, બરાબર. હવે જો શોર્ટ સર્કિટ થાય તો વિધાઉટ પ્રોપર વેન્ટિલેશન કે અને ઘર એકદમ નજીક હોવાના કારણે એ જે ફાયર હઝાર્ડ છે, બરાબર, એ બહુ જ સ્મોલ ટાઈમમાં બહુ જલ્દી આગળ ફેલાઈ જાય, બરાબર. સેકન્ડ એ પ્રોબ્લેમ કેમ આવે કે એના જે રોડ સિસ્ટમ છે સ્લમ્સની અંદરની, બરાબર, એ બહુ જ નાની હોય કે જેથી તમે ફાયર બ્રિગેડની જે લાઇન્સ છે કે બધી અંદર ના જઈ શકે, બરાબર. તો એનાથી લીધે બી તમારા ફાયર હઝાર્ડના જે ઇન્સિડન્ટ છે એ બહુ જ વધારે આવ્યો, બરાબર. So, the slum area is often exposed to the fire accidents and consequent damages. One stick of matches may prove to be sufficient to reduce the whole slum to ash in no time.
બરાબર. તો ફાયર હઝાર્ડ બી વધારે થતું હોય. એના પછી છે હેલ્થ એન્ડ સેનિટેશન, બરાબર, કે તમને ખબર છે કે કોઈ બી સ્લમ છે તેમાં સૌથી મેઇન વસ્તુ છે કે એમાં કોઈ સેનિટેશન અવેલેબલ નથી, કારણ કે ઘર જ એટલા નાના હોય તો તમે પ્રોપર વેલ વેન્ટિલેટેડ એન્ડ વેલ પ્રિઝર્વડ સેનિટેશન તમે ના પ્રોવાઈડ કરી શકો, બરાબર. તો સ્લમ એરિયાના જે બી લોકો છે, બરાબર, એ લોકોને કોઈક ને કોઈક ડિસીઝીસ હોય, બરાબર, અને ત્યાં ડેથ રેટ વધારે હોય. સો ઇટ ઓલ્સો રિફર્સ એન એરિયા ઓફ હાઈ સિકનેસ એન્ડ ધ ડેથ રેટ, બરાબર. એના પછી છે ઇન્કમ ક્રાઇટેરિયા, બરાબર. જે સ્લમના જે પીપલ રહેતા હોય એ લોકો બિલો પોવર્ટી લાઈન રહેતા હોય, ઓર એ લોકોની જે ઇન્કમ છે એ બિલો પોવર્ટી લાઈનની જે સ્ટાન્ડર્ડ ફિક્સ કરેલા છે આપણી ગવર્મેન્ટે એના કરતાં બી ઓછા હોય. સો ધ ઇન્કમ ક્રાઇટેરિયા, the slum is a poverty area and it's occupied by the people of the lowest income group of the society. એના પછી છે મોરલ્સ, the socially disorganized slum may prove to be an area for delinquency, crime and vice, બરાબર, કે ત્યાં જે લોકો રહેતા હોય તો એ બધા જ ક્રાઇમ છે ઓર બીજા કોઈ બી એવા સોશિયલ ઇવિલ ફોર્મ્સ જે છે એની સાથે એક યા બીજી રીતે કનેક્ટેડ થયા હોય કાં તો ફેસ કર્યું હોય એ વસ્તુ, બરાબર. એના પછી છે ઓવર ક્રાઉડિંગ, આપણને ખબર છે કે સ્લમ્સ જે છે ઇટ્સ ધ વર્સ્ટ સિનારિયો ઓફ ધ ઓવર ક્રાઉડિંગ, બરાબર. તમારે કોઈ બી અર્બન એરિયા તમે જોશો, બરાબર, અને એમાં સ્લમ, તો તમે જ્યારે પોપ્યુલેશન ડેન્સિટીનો આખો ચાર્ટ બનાવો, બરાબર, તો તમે ઓબ્ઝર્વ કરશો કે ભાઈ આખા જે અર્બન એરિયાની જે પોપ્યુલેશન ડેન્સિટી છે એના કરતાં બી વધારે પોપ્યુલેશન ડેન્સિટી એક ખાલી અને ખાલી એક નાના પોઈન્ટ ઓફ સ્લમ એરિયામાં છે, બરાબર. સો ઇટ ઇઝ ધ વર્સ્ટ કાઇન્ડ ઓફ ધ કન્જેશન ઇન એની અર્બન એરિયા, બરાબર. એના પછી છે પોપ્યુલેશન, ઇફ ધ સ્લમ પોપ્યુલેશન ઇઝ રેસિશિયલ ઓર કલ્ચર ઇટ ગ્રાન્ટ્સ અ ડિગ્રી ઓફ સોશિયલ ઓર્ગેનાઇઝેશન ઇવન થ્રુ ધ એરિયા looks poverty stricken slum area for a heterogeneous occupancy. The inhabitants are of a different categories which are not welcome in other localities or they cannot afford to live elsewhere, બરાબર. કે પોપ્યુલેશન જે રહેતી હોય, બરાબર, એ ખાલી ત્યાંના કલ્ચર સાથે સેટ થઈ ગયો હોય તો એ લોકોને બીજી જગ્યાએ ના ફાવે, બરાબર. એના પછી છે સોશિયલ આઇસોલેશન, બરાબર. સોશિયલ આઇસોલેશન એટલે કે તમારી જે પીપલ જે છે બીજા અર્બન એરિયાના જે બીજા પીપલ છે એ લોકો સામે આ લોકોને સોશિયલ આઇસોલેશન જેવું ફીલ થાય, કારણ કે બીજો એક એરિયા છે જે બહુ જ પોશ ઓર રીચ લોકાલિટી છે અને આ એક છે સ્લમ એરિયા, બરાબર. તો એ બંને વચ્ચે સોશિયલ આઇસોલેશન ક્રિએટ થાય, બરાબર. અને લાસ્ટ છે વે ઓફ લાઈફ, બરાબર, કે તમારા જે બી ઇનહેબિટન્સ જે રહી રહ્યા છે, બરાબર, તો એ લોકોની જે વે ઓફ લાઈફ છે, બરાબર, એ લોકોને બહુ જ ડિટ્રોઇટ કન્ડિશન છે, બરાબર, કારણ કે એ લોકોને પ્રોપર વેન્ટિલેશન ના મળે, પ્રોપર સેનિટેશન ના મળે, પ્રોપર હેલ્થ સિસ્ટમ હોય ઓર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના મળે, એટલી બધી જોબ ઓપોર્ચ્યુનિટી ના મળે, પ્રોપર એજ્યુકેશન ના મળે, બરાબર. તો એ લોકોની જે વે ઓફ લાઈફ છે એ બી બહુ જ ડિટ્રોઇટ છે, બરાબર. તો આ જે બધી હતી આપણી કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સ્લમ્સ હતી, બરાબર. સો અપિયરન્સ, ફાયર હઝાર્ડ, health and sanitation, income criteria, morals, overcrowding, population, social isolation, and the way of life, બરાબર. ઓકે, નેક્સ્ટ છે આપણું ઇફેક્ટ ઓફ સ્લમ, બરાબર. તમારી જે સ્લમ છે, બરાબર, એ ટાઉન ઉપર શું ઇફેક્ટ થાય, બરાબર. સો ધ ફર્સ્ટ ઇઝ એન એબ્સન્સ ઓફ એમ્યુનિટી, બરાબર, કે તમારો જે સ્લમનો સરાઉન્ડિંગ એરિયા છે, બરાબર, તો એ જગ્યાએ તમારી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીની એબ્સન્સ હોય કે ત્યાં હોય જ નહીં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. So the surrounding areas of the slums is lacking in an essential amenities in required proportion because of overcrowding. Well, second, your health, where the person residing in the slums are easily attacked by the various types of the disease. The climate of the slum is such that it easily lead to the unhealthy condition of the living. બરાબર. તો સેકન્ડ આપણી ફર્સ્ટ હતી એબ્સન્સ ઓફ એમ્યુનિટી, સેકન્ડ છે હેલ્થ, થર્ડ છે સરાઉન્ડિંગ લોકાલિટી, બરાબર. કે જો કોઈ સ્લમ એરિયાની આજુબાજુ કોઈ બી લાઇબ્રેરી હોય, સ્કૂલ હોય, હોસ્પિટલ્સ હોય, કોઈ બી બીજું વર્કિંગ બિલ્ડિંગ્સ હોય, બરાબર, તો એ બધી સ્લમના લીધે અફેક્ટ થાય, બરાબર. કે આની આજુબાજુની જે એરિયા છે તો એના લીધે એની જે લેન્ડ વેલ્યુ છે એ બી ધીમે ધીમે ડિક્રીઝ થઈ જાય, કારણ કે એ નજીક સ્લમની નજીક છે કોઈ બી બિલ્ડિંગ, બરાબર. એના પછી છે અનડિઝાયરેબલ સ્પોટ્સ, બરાબર. કોઈ બી તમારું સિટી પ્લાન હોય, બરાબર, અને સિટી પ્લાનમાં કોઈ જગ્યાએ સ્લમ હોય તો એક અનડિઝાયરેબલ સ્પોટ જે ટાઉન પ્લાનર જે એને પ્લાન કરેલું છે એ એને જે તમારો આખું ટાઉન પ્લાનિંગનો જે એજન્ડા છે, બરાબર, એને ફૂલફિલ નથી થવા દેતું. સો ઇટ ઇઝ અનડિઝાયરેબલ સ્પોટ. Slum is a search on the city platforms on undesirable spots and in a sense disturb the appearance of the good features of the city
બરાબર. અને એના પછી છે વર્કિંગ કન્ડિશન. It is not possible to work peacefully in slum because the whole area is full of noise, traffic congestion, smoke, dust and darkness. બરાબર. તો તમારા જે સ્લમની અંદરની જે વર્કિંગ કન્ડિશન છે બરાબર એ પ્રોપર નથી થઈ શકતી બીકોઝ આખો જે એરિયા છે એટલો કન્જેસ્ટેડ છે કે તમે પ્રોપરલી વર્ક ના કરી શકો. બરાબર. તમને એટલું પીસફુલ એટમોસ્ફિયર ના મળે કે જેથી તમે તમારું ઇમ્પ્રુવમેન્ટ ઓર વર્કિંગ ઇમ્પ્રુવમેન્ટ તમે કરાવી શકો. બરાબર. સો આ હતી આપણી ઇફેક્ટ ઓફ સ્લમ. હવે આપણે નેક્સ્ટ જે ટોપિક છે એ છે સ્લમ ક્લિયરન્સ. બરાબર. સો આપણે 5 મિનિટનો બ્રેક લઈએ. બરાબર. અને પછી આપણે સ્લમ ક્લિયરન્સનું આપણે આગળ વધારીશું. બરાબર. તો મળીએ 5 મિનિટ. બરાબર. હું મીટિંગ ચાલુ જ રાખું છું. તો લેફ્ટ ના થતા. ઓકે. ઓકે. તો ચાલુ કરીશું આપણે હવે. હા સર. ઓકે. ઓકે. સો આપણે
આપણે અત્યાર સુધી જે જોયું બરાબર એ હતું આપણે કે ભાઈ કોઝિસ ઓફ સ્લમ શું છે બરાબર, એની કેરેક્ટરિસ્ટિક શું છે, એની ઇફેક્ટ શું થાય છે બરાબર, કે સ્લમ જે છે એના કોઈ બી તમારા ટાઉન એરિયામાં કોઈ બી સ્લમ ડેવલપ થયું હોય બરાબર તો એની ઇફેક્ટ શું થાય બરાબર. સો હવે આપણે નેક્સ્ટ ટોપિક છે સ્લમ ક્લિયરન્સ બરાબર, કે કોઈ બી ઇફ જો નવ એક્ઝિસ્ટિંગ ટાઉનમાં કોઈ બી સ્લમ ક્રિએટ થઈ ગયું હોય, ફોર્મ થઈ ગયું હોય બરાબર, તો હવે જ્યારે આપણે પ્રોપર ટાઉન પ્લાનિંગના પ્રિન્સિપલ્સ આપણે એમાં અપ્લાય કરીએ છીએ બરાબર છે, તો એ જે સ્લમને રિમૂવ કરવાની મેથોડોલોજી કઈ છે બરાબર. ધ પ્રોસેસ ઓફ ઇમ્પ્રુવિંગ ધ એક્ઝિસ્ટિંગ કન્ડિશન ઓફ ધ સ્લમ is known as a slum clearance, and the main four object of taking up slum clearance program can be enumerated as follow બરાબર. સૌથી પહેલા to bring down the disparity in the living standard of the people of various classes બરાબર. સૌથી પહેલા સ્લમ ક્લિયરન્સ કરવાનું સૌથી મેઇન રીઝન શું છે કે આખા જે અર્બન એરિયામાં જેટલા બી લોકો રહી રહ્યા છે બરાબર, ઇનહેબિટન્ટ જેટલા બી છે વેરિયસ ડિફરન્ટ ક્લાસીસના બરાબર, તો એ બધા વચ્ચે જે બી જેનું લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ બધા વચ્ચે ઇક્વલ કરવા માટે બરાબર, ઓર ટુ બ્રિંગ ડાઉન ધ ડિસ્પેરિટી ઇન ધ લિવિંગ સ્ટાન્ડર્ડ બરાબર, કે જેમ કે કોઈ પોશ એરિયામાં કોઈ લોકો રહેતું હોય તો એની લિવિંગ સ્ટાન્ડર્ડ હોય એની લાઇફસ્ટાઇલ બહુ હાઈ હોય, જ્યારે સ્લમ એરિયામાં કોઈ રહેતું હોય તો એનું જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ લો છે બરાબર. તો એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ ઓછો કરવા માટે સ્લમ ક્લિયરન્સ કરવાનું આવે. સેકન્ડ છે ટુ પ્રિવેન્ટ ધ અકરન્સ ઓફ એપિડેમિક્સ ઇન ધ ટાઉન ઓર આપણને ખબર છે કે જો સ્લમ એરિયા આપણે ધીમે ધીમે વધારે ફોર્મ થતો થાય તો એમાંથી ડિફરન્ટ ટાઈપ્સના ડિસીઝીસ ઓર કોઈ બી વાયરસીસ ઓર કોઈ બી બીજું એપિડેમિક્સ બધું ક્રિએટ થવાનું ચાલુ થાય બરાબર. તો ટુ પ્રિવેન્ટ ધ અકરન્સ ઓફ એપિડેમિક્સ ઇન ધ ટાઉન ઓર સિટી બરાબર, કે ફાયર હઝાર્ડ થઈ જાય બરાબર, તો આજુબાજુના બધી જે પ્રોપર્ટીઝ છે એ બધાને બી ડેમેજ થાય. Third, to provide the absolute basic minimum standard of the essential amenities for the healthy living બરાબર, કે તમારા અર્બન એરિયામાં જેટલા બી ઇનહેબિટન્ટ છે બરાબર એ બધાને બેઝિક મિનિમમ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાની બરાબર. તો એ સ્લમ ક્લિયરન્સનો ત્રીજો ઓબ્જેક્ટિવ છે. અને ફોર્થ, ટુ રિમૂવ ધ અગલી સ્પોટ્સ ઓર સ્લમ ફ્રોમ ધ મેપ ઓફ અ ટાઉન ઓર અ સિટી બરાબર, કે તમારા ટાઉનના મેપ ઉપરથી જે અગલી સ્પોટ છે જે એઝ અ સ્લમ આપણે કહીએ બરાબર, તો એને ટોટલી રિમૂવ કરવાનું બરાબર છે. હવે ટોટલ બે મેથડ છે, એક તો કમ્પ્લીટ રિમૂવલ મેથડ અને ઇમ્પ્રુવમેન્ટ મેથડ બરાબર છે. સો ફર્સ્ટ છે કમ્પ્લીટ રિમૂવલ મેથડ બરાબર છે. સો કમ્પ્લીટ રિમૂવલ મેથડમાં કે તમારો કોઈ સ્લમ એરિયા આપણે ડિફાઇન થઈ ગયું કે ભાઈ ઓકે આટલા બાય આટલાનો સ્લમ એરિયા છે બરાબર, તો હવે એમાંથી ધ ઇલ કન્સ્ટ્રક્ટેડ હાઉસીસ આર ડિમોલિશ્ડ બરાબર, એન્ડ ઓનલી ધોઝ વિચ આર રિયલી ગુડ આર રિટેન બરાબર છે. કે ભાઈ જે બી ઇલ કન્સ્ટ્રક્ટેડ હાઉસીસ છે કે પ્રોપર કન્સ્ટ્રક્ટેડ નથી થયા બરાબર, કે જેનાથી લીધે કન્જેશન થાય છે બરાબર, એ બધા જે હાઉસીસ છે એને ટોટલી ડિમોલિશ કરી દેવાના બરાબર. અને જે ખાલી જે સાખી રીતે જે ડિઝાઇન થયા છે કે પ્રોપરલી ઇન ધ ટેકિંગ માઇન્ડ ઓફ અ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ બરાબર, તો એ જે ખાલી બધા બિલ્ડિંગ્સ કે એ જે એરિયા છે એ લોકોને જ આપણે રિટેન કરવાના, અને બીજા જે ઇલ કન્સ્ટ્રક્ટેડ હાઉસીસ છે બરાબર એ લોકોને ટોટલી આપણે ડિમોલિશ કરી દેવાના બરાબર. ધ ઓપન સ્પેસીસ લેફ્ટ આર યુઝડ ફોર વાઇડનિંગ ઓફ રોડ્સ, પ્રોવાઇડિંગ રિક્રિએશનલ ગ્રાઉન્ડ્સ એન્ડ બિલ્ડિંગ અ ન્યૂ હાઉસીસ ઓફ અપ્રુવ્ડ સ્ટાન્ડર્ડ્સ બરાબર. એ ડિમોલિશ થઈ ગયા પછી આપણી જોડે જે ઓપન સ્પેસીસ અવેલેબલ છે બરાબર, તો સૌથી પહેલું કામ શું કરવાનું કે તમારા જે રોડ છે બરાબર એને પ્રોપરલી વાઇડ કરવાના, કે જેથી ટ્રાફિક કન્જેશન ઓછું થાય અને ઇઝીલી મૂવમેન્ટ થઈ શકે કોઈ જગ્યાએથી બીજી જગ્યાએ બરાબર. સેકન્ડ, પ્રોવાઇડિંગ રિક્રિએશનલ ગ્રાઉન્ડ્સ બરાબર, કે ભાઈ રિક્રિએશનલ પાર્ક્સ, પ્લેગ્રાઉન્ડ એ બધા ગ્રાઉન્ડ્સ તમારે પ્રોવાઈડ કરવાના છે જેથી ત્યાંના જે ઇનહેબિટન્ટ્સ છે એ એરિયાના સો એ લોકોને બી બેટર લિવિંગ સ્ટાન્ડર્ડ મળી રહે. અને થર્ડ, કે એ જે એના પછી જે ઓપન સ્પેસ બાકી રહે તો એ જગ્યાએ નવી બિલ્ડિંગ્સ ડિઝાઇન કરવાની વિથ ધ પ્રોપર બેઝિક સ્ટાન્ડર્ડ બરાબર, કે સ્ટાન્ડર્ડ અકોર્ડિંગ તમારી ડિઝાઇન કરવાની, કે જે લોકોને આપણે હાઉસીસ ડિમોલિશ કરી રહ્યા બરાબર, સો એ લોકોને આપણે ત્યાં સેટલ ડાઉન કરાવવાના બરાબર. The slum clearance by this method proves to be too costly, and further the people who are dishoused are to be provided with alternative housing facilities બરાબર. કે એક તો આ જે મેથડ છે એ બહુ જ કોસ્ટલી છે, કારણ કે જે લોકોને આપણે હાઉસ કે જે લોકોને ઘર આપણે તોડી નાખીએ બરાબર, તો એ લોકોને ઓલ્ટરનેટિવ હાઉસિંગ ફેસિલિટીઝ આપણે પ્રોવાઈડ કરવી પડે બરાબર. અને જે ગવર્મેન્ટ ઓર લોકલ ઓથોરિટીઝ છે એ લોકો પર આ ઘણી એ લોકોને બહુ જ વધારે પેમેન્ટ અંદર
નાખવું પડે કે ચૂકવવું પડે. For the selection of the slum area for clearance as against the improvement, the following two important factors should be considered. Well, the first, the degree of public health hazard involved and the economic potential of the land, the full use to which the land can be economically exploited after removal of the slum. બરાબર કે બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવા પડે. બરાબર, ધ ડિગ્રી ઓફ પબ્લિક હેલ્થ હઝાર્ડ ઇન્વોલ્વ. બરાબર, કે જ્યારે તમારે સ્લમ રિમૂવ કરવાનું હોય, જ્યારે આ મેથડ તમારે યુઝ કરવી છે, કમ્પ્લીટ રિમૂવલ મેથડ. બરાબર, તો સૌથી પહેલા કે તમારી જે ત્યાંના ઇનહેબિટન્સ જે છે, બરાબર, તો એ લોકોની હેલ્થ કન્ડિશન કેવી છે અને એ લોકોની હેલ્થને કેટલું હઝાર્ડસ આ અફેક્ટ થાય છે આ સ્લમ. બરાબર, એ સો ફર્સ્ટ ધ ડિગ્રી ઓફ પબ્લિક હેલ્થ હઝાર્ડ અને સેકન્ડ ધ ઇકોનોમિક પોટેન્શિયલ ઓફ ધ લેન્ડ. હવે કોઈ બી સ્લમ ક્રિએટ થયો હોય તો શું થાય કે તમારા એની આજુબાજુની એરિયા ઉપર એન્ક્રોચમેન્ટ થાય. બરાબર, સો તમારા એ એરિયાની જે લેન્ડ વેલ્યુ છે એ ધીમે ધીમે ડિક્રીઝ થવાનું ચાલુ થાય. બરાબર, સો એ જો આ મેથડ આપણે યુઝ કરીએ, બરાબર, આપણે ટોટલી રિમૂવલ કરી નાખીએ સ્લમ, બરાબર, તો એ એના પછી એ જે આપણી જોડે વેકન્ટ લેન્ડ અવેલેબલ રહી, બરાબર, તો એની ઇકોનોમિક વાયબિલિટી કેટલી છે, બરાબર, કે એને આપણે પ્રોપર યુઝ કરીએ એટ ધ ફૂલ એક્સટેન્ટ આપણે એને યુઝ કરીએ, બરાબર, તો એને આપણે પ્રોપરલી યુઝ ઓર જ્યારે પ્રોપરલી આપણે યુઝ કરીએ છીએ, બરાબર, તો આપણને એમાંથી કેટલી રેવન્યુ જનરેટ થશે. બરાબર, તો આ બે ફેક્ટર જો આપણે ફૂલફિલ બેસતા હોય તો અને તો જ આપણે આ મેથડ યુઝ કરી શકીએ, કમ્પ્લીટ રિમૂવલ મેથડ. બરાબર છે. સેકન્ડ છે ઇમ્પ્રુવમેન્ટ મેથડ. It is observed that the certain areas where slums are due to the proper drainage arrangement and insanitary environment need not necessarily be demolished if the houses are fairly good. Certain steps such as an improvement of the street system, filling up of a low ground, modification of a drainage arrangement, removal of obstructing structures, etc., may be taken up to implement slum clearance scheme. By proper selection of improvement works, the desired result can be achieved with the minimum expenditures. બરાબર, તો સેકન્ડ મેથડ એ છે કે ઇમ્પ્રુવમેન્ટ મેથડ, કે જે જગ્યાએ પ્રોપર પુઅર ડ્રેનેજ અરેન્જમેન્ટ હોય અને સેનિટરી ફેસિલિટી એટલી બધી ના અવેલેબલ થઈ હોય તો એવા બધા સ્પોટ્સને આઈડેન્ટિફાઈ કરવાના અને એને પ્રોપરલી ડિમોલિશ નહીં કરવાના, પણ એને જે સેનિટેશન ફેસિલિટીઝ છે એને કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો. બરાબર છે, તો એને ઉપર આખી એના સ્ટેપ્સ ફાઇનલાઇઝ કરી અને તમારે એ હાઉસમાં એનું મોડિફિકેશન કરવાનું કે જેથી ઓછામાં ઓછા ખર્ચે આપણે સ્લમ ક્લિયરન્સની જે સ્કીમ છે કે જે સ્લમ જે જનરેટ થઈ ગયા છે એને આપણે ઓછામાં ઓછા એક્સપેન્ડિચરે આપણે એને ઇમ્પ્રૂવ ઓર મોડિફાઈડ કરી શકીએ. બરાબર છે. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ટુ બી કેરીડ કેરફુલી અટેન્ડેડ ટુ ઇન એની સ્લમ ક્લિયરન્સ ઓર ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ આર એઝ ફોલો. બરાબર છે. સૌથી પહેલા છે એમ્યુનિટીઝ. બરાબર છે. So, in addition to the widening of roads, the public utility services such as water, drainage, and electricity should be made adequate for the affected area. બરાબર, કે રોડને વાઇડ કર્યા સિવાય રોડને વાઇડ કરીને તમારે બીજી પબ્લિક યુટિલિટી સર્વિસીસ તમારે ત્યાં પ્રોવાઈડ કરવી પડે, લાઈક ટેપ વોટર છે, સેનિટેશન છે, ડ્રેનેજ ફેસિલિટીઝ છે, બરાબર, ઇલેક્ટ્રિસિટી છે, બરાબર, બધી તમારે પ્રોવાઈડ કરવી પડે. બરાબર, જેમ કે one water tap for every 150 person living in the slum. બરાબર, કે ભાઈ એક પાણીનું વોટર ટેપ 150 પર લોકો રહેતા હોય સ્લમમાં ત્યાં તમારે પ્રોવાઈડ કરવી પડે. one latrine for every 20 to 25 person living in the slum and one street light for every 30 meters. બરાબર, તો આ એક બેઝિક એમ્યુનિટીઝના ગાઈડલાઇન્સ આપણને આપે ગવર્મેન્ટે. બરાબર, કે જે તમારે કેરફુલી ફોલો કરવા પડે. બરાબર. સેકન્ડ છે લીગલ એસ્પેક્ટ. The legal formalities required to implement the slum clearance project should be strictly followed. The unnecessary hassle resulting into serious legal complication and considerable time in required to correct the mistake made. The legal aspect include publication and circulation of the slum clearance project, acquisition of land, compensation of the acquired properties, arrangement of the evicted population, etc. બરાબર. લીગલ એસ્પેક્ટ એટલે કે જ્યારે તમે સ્લમ ક્લિયરન્સનું તમે સ્ટાર્ટ કરો, બરાબર, તો અમુક તમે જ્યારે પ્રોપર્ટીઝને ડિમોલિશ કરો છો કાં તો એ પ્રોપર્ટીઝને એક્વાયર કરો છો અને એમાં તમે મોડિફિકેશન કરો છો, બરાબર, તો એ વખતે તમારે દરેક લીગલ એસ્પેક્ટ ધ્યાનમાં રાખવા પડે. બરાબર, લાઈક ધ
પ્રોવાઇડિંગ પબ્લિકેશન એન્ડ ધ સર્ક્યુલેશન ઓફ ધ સ્લમ ક્લિયરન્સ પ્રોજેક્ટ, બરાબર, કે ત્યાંના જે લોકો છે એ લોકોને અવેર કરાવવાના કે ભાઈ અમે આ રીતે પ્રોજેક્ટ લાવી રહ્યા છે ઇન ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ ઓર ઇન ધ નેક્સ્ટ ફ્યુ યર્સ, બરાબર. સો પ્રોપર પબ્લિકેશન એન્ડ સર્ક્યુલેશન ઓફ ધ સ્લમ ક્લિયરન્સ પ્રોજેક્ટ, એક્વિઝિશન ઓફ લેન્ડ્સ, બરાબર, કે તમે જે બી લેન્ડ એક્વિઝિશન કરો છો, બરાબર, તો એનો પ્રોપર લીગલ ફ્રેમવર્ક હોવું જોઈએ, બરાબર. તમે જે બી લેન્ડ એક્વાયર કરી છે ઓર જે બી પ્રોપર્ટી એક્વાયર કરી છે તો એનું જે કમ્પન્સેશન તમે કેટલું આપો છો એ પીપલને કે જે અફેક્ટેડ પર્સન છે એને, બરાબર. એના પછી અરેન્જમેન્ટ ફોર ધ ઇવિક્ટેડ પોપ્યુલેશન, બરાબર, કે જે લોકોના તમે પ્રોપર્ટી એક્વાયર કરી તો એ લોકોના જે તમે ઘર ડિમોલિશ કરો છો, બરાબર, તો એ લોકો માટે પ્રોપર અરેન્જમેન્ટ કે જ્યાં સુધી તમારો આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ ના થઈ જાય, બરાબર છે, ત્યાં સુધી તમારે એને કઈ રીતે ફૂલ કઈ રીતે એની લિવિંગ અરેન્જમેન્ટ કરો છો, બરાબર. તો એ બધું જ આવે તમારું લીગલ એસ્પેક્ટમાં, બરાબર. એના પછી છે ટ્રાન્ઝિટ કેમ્પ્સ, બરાબર, કે જ્યારે તમારું સ્લમ ક્લિયર થતું હોય, બરાબર, કે જે પીપલ ડિસહાઉસ થયા હોય, બરાબર, તો એ લોકો માટે તમારે સેમી પરમેનન્ટ ઓર ટેમ્પરરી બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવા પડે ઇન સમ અધર પાર્ટ ઓફ ધ ટાઉન ટુ અકોમોડેટ સચ પર્સન ટેમ્પરરી ટીલ ધેટ ન્યૂ હાઉસીસ આર બિલ્ટ, બરાબર. સો ટ્રાન્ઝિટ કેમ્પ તમારે ડિઝાઇન કરવા પડે કે જે લોકોના ઘર તમે ડિમોલિશ કરો છો, બરાબર, તો એ લોકોને જ્યાં સુધી એમને નવા ઘર નથી બની જતા ત્યાં સુધી તમારે એમને ટેમ્પરરી અકોમોડેશન સિસ્ટમ્સ ઓર અકોમોડેશન સર્વિસીસ પ્રોવાઈડ કરવી પડે, બરાબર છે. એના પછી છે અનઓથોરાઇઝ પર્સન. To arrest the unauthorized person to take the advantage during the transit period, it is desirable to issue the slum dweller who is qualified to get a tenement after slum improvement scheme a passbook containing the complete photo of the family including the children. Such a practice will avoid falsification and impersonation of an unauthorized person, and the passbook will serve as a proper authority for the slum dweller to claim the tenement, બરાબર. સો અનઓથોરાઇઝ પર્સન એટલે કે જ્યારે તમારી સ્લમ ક્લિયરન્સ પૂરી થઈ જાય તો આપણને ખબર છે કે ભાઈ ઘણા એવા લોકો હોય કે જે લોકો એવું અફેક્ટ કરે કે ભાઈ અમે બી સ્લમમાં રહેતા હતા અને અમને બી ઘર આપો, બરાબર. તો એની માટે એક આખી પ્રોપર લીગલ ફ્રેમવર્ક પ્રોસિજર્સ રાખવાની કે જે લોકો પહેલા સ્લમમાં રહેતા હતા, બરાબર, તો એ લોકોને જ આફ્ટર ધ ધીસ ફૂલ્લી એક્સરસાઇઝ એ લોકોને જ એ લોકોના પ્રોપર ઘર મળી શકે, બરાબર છે. વર્ક્સ ઓફ ધ ઇમ્પ્રુવમેન્ટ, બરાબર, કે તમે કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો. કન્સ્ટ્રક્શન ઓફ ઓપર ઓર કવર ડ્રેન, બરાબર, કે પ્રોપર ડ્રેનિંગ સિસ્ટમ તમે આપો. નેસેસિટી રિપેર કરવાની જરૂર પડે જે જગ્યાએ બિલ્ડિંગમાં ઓર કોઈ બી રોડ ઉપર, બરાબર. ઓપનિંગ અપ ઓફ પેવિંગ ઓફ કોર્ટયાર્ડ્સ, provision of or provision of additional or improved fixtures or fittings, provision of bathing places, water taps and light points, provision of latrines including conversion of dry latrines into the flush latrines, realignment or replotting of streets, removal of rubbish and debris, structure addition and alteration, miscellaneous including the demolition of any building or any part of the building for executing any of the work mentioned above, બરાબર. તો આ એની બધી મેથડ છે કે કઈ તમારે જ્યારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની આવે, બરાબર, તો તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર છે. એના પછી છે ઓપન પ્લોટ સ્કીમ, બરાબર છે. So, open plot scheme. In this scheme, the available open land is suitably subdivided and allocated to the slum divisions. બરાબર, કે જ્યારે તમે એનું ડિમોલિશન કરી નાખો છો ઓર બરાબર ડિમોલિશન કરી નાખો છો ઓર મોડિફિકેશન કરો છો,